સુરતમાં 118 રત્ન કલાકારોની હત્યાના પ્રયાસ મામલે આરોપી નીકળ્યો મેનેજરનો ભાણિયો। જાણો કેમ તેણે આવું કર્યું। સુરતના કાપોદ્રામાં 9 એપ્રિલ 2025ના રોજ પાણી પીધા બાદ 118 રત્ન કલાકારોની તબિયત લથડી હતી। કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સ નામના કારખાનામાં 118 રત્ન કલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી। મળતી માહિતી મુજબ કોઈએ અનાજમાં નાખવાની સલ્ફોસ નામની દવા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ભેળવી દીધી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આજે શુક્રવારે 11 એપ્રિલ 2025 118 રત્ન કલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। મેનેજરના ભાણિયાએ ફિલ્ટરમાં ઝેરી દવા નાખી હતી। સુરતના કાપોદ્રામાં 9 એપ્રિલ 2025ના રોજ પાણી પીધા બાદ 118 રત્ન કલાકારોની તબિયત લથડી હતી। જ્યારે આજે શુક્રવારે પોલીસે 118 રત્ન કલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે। ફેક્ટરીમાં મેનેજરનો ભાણિયો નિકુંજ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો। નિકુંજે તેના મિત્ર પાસેથી લીધેલા 8 લાખ રૂપિયા ચૂકવી ન શકતા તેણે આપઘાત કરવાનું વિચાર્યું હતું। આ પછી તે દુકાનમાંથી ઝેરી દવા લાવ્યો હતો અને ઘટનાના દિવસે ફિલ્ટર પાસે જઈને પાણીના ગ્લાસમાં દવા નાખી હતી। તેવામાં દવા પીવાની હિંમત ન થતા તે થોભી ગયો હતો અને આ દરમિયાન લોકોની અવરજવરથી તે ગભરાઈને ઝેરી દવા ફિલ્ટરમાં નાખીને જતો રહ્યો હતો। શું હતી સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ કાપોદ્રા વિસ્તારમાં ડાયમંડની કંપનીમાં 118 જેટલા રત્ન કલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી। જેમાં કિરણ હોસ્પિટલમાં 104 દર્દી દાખલ કર્યા હતા, જેમાં જનરલ વોર્ડમાં 102 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા। જ્યારે 30 વર્ષીય રવિ પ્રજાપતિ અને 23 વર્ષીય જયદીપ બારિયાને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। કાપોદ્રા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ પાણીની ટાંકીમાં કોઈ અસામાજિક તત્વોએ સલ્ફોસ દવાની પડીકી નાખી હોવાનું સામે આવ્યું હતું। ફિલ્ટર પાસેથી પડીકીઓ મળી આવી હતી, જેથી પાણી પીધા બાદ રત્ન કલાકારોને અસર થઈ હતી। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।